गुड मॉर्निंग विद्यार्थी मित्रों। હવે ચેપ્ટર 10 આપણું કોષ ચક્ર અને કોષ વિભાજન એમાં લાસ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે પૂર્વાવસ્થા એટલે કે સમવિભાજન કે જેને આપણે બે તબક્કાઓમાં વહેંચેલો કે ભાઈ એક કેરિયોકાઇનેસિસ મતલબ કે કોષ કેન્દ્ર વિભાજન, બીજું સાઇટોકાઇનેસિસ મતલબ કોષ રસ વિભાજન, બરાબર। જેમાં કેરિયોકાઇનેસિસ મતલબ કે સમવિભાજનની જે કોષ કેન્દ્ર વિભાજનનો જે चार पेटा तबक्काओं આપણે એની શું કરી વહેંચણી કરેલી કયા કયા પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા, બરાબર છે। એની અંદર બે અવસ્થાઓની આપણે ચર્ચા કરી ગયા હતા। એ બે જે અવસ્થાઓ હતી મિત્રો કઈ હતી? પૂર્વાવસ્થા અને ભાજનાવસ્થા, બરાબર। આજે આપણે ચર્ચા કરવાના છે ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા, ઓકે। પરંતુ તમને ખાલી એક થોડું પુનરાવર્તન કરાવી દઉં કે જેથી તમને એવું ના લાગે કે ડાયરેક્ટ તમે ભાજનોત્તરાવસ્થા ભણી રહ્યા છો, બરાબર। તો પૂર્વાવસ્થાની અંદર આપણે શું જોયેલું મિત્રો? તો યાદ કરો કે જનીન દ્રવ્ય જે S તબક્કામાં વેવડાયું હતું, બરાબર, તેનું ઘનીકરણ થઈ રહ્યું છે, ઘટ બનતું જાય છે, રંગસૂત્રોમાં કન્વર્ટ થતું જાય છે, બરાબર। સાથે સાથે તારા કેન્દ્ર S તબક્કામાં વેવડાયું હતું, એ પણ હવે ધીરે ધીરે વિરુદ્ધ ધ્રુવો તરફ ખસતું જાય છે, બરાબર। આગળ ચર્ચા કરીએ તો કે રંગસૂત્રો વધારે ઘટ બનતા જાય છે અને પૂર્વાવસ્થાના અંત સુધીમાં કોષ કેન્દ્ર પટલ વિઘટન પામતું જાય છે, કોષ કેન્દ્રિકા પણ વિઘટન પામે છે, લુપ્ત થતી જાય છે, સાથે પેલી અંગિકાઓ પણ બરાબર લુપ્ત થતી જતી હોય છે, જેમ કે ગોલ્ગી પ્રસાધન, અંતઃકોષરસજાળ, બરાબર કે નહીં? તો એ બધી ચર્ચા આપણે ક્યાં કરી ગયા મિત્રો? પૂર્વાવસ્થામાં કરી ગયા હતા। પછી આપણે જોયું ભાજનાવસ્થા, તો એની અંદર શું થયું કે ભાઈ રંગસૂત્રો સ્પષ્ટ થઈ ગયા હતા। દરેક રંગસૂત્ર સેન્ટ્રોમિયર અને બે એકલ રંગસૂત્રિકાઓ જે સેન્ટ્રોમિયર થી જોડાયેલી હતી અને સેન્ટ્રોમિયરમાં પેલી કાઇનેટોકોર્સ નામની તકતીઓ પણ સ્પષ્ટપણે જોઈ શકાતી હતી। દ્વિધ્રુવીય ત્રાક તંતુઓ સેન્ટ્રોમિયર સાથે કાઇનેટોકોર્સ દ્વારા જોડાતા હતા, બરાબર। અને ધીરે ધીરે આ રંગસૂત્રોને દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ ખસેડતા ખસેડતા ક્યાં લઈ જાય? તો કે વિષુવવૃત્તીય તલ એટલે કે ભાજન તલ ઉપર ગોઠવવાનું કામ કરતા હતા। તો એ હતી આપણી કઈ અવસ્થા મિત્રો? ભાજના અવસ્થા। યાદ આવે છે કે નહીં મિત્રો? બરાબર। તો આ બે અવસ્થાની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરી જ ગયા હતા, બરાબર। હવે આજે આપણે પહેલી મિત્રો જે ચર્ચા કરવાની છે તે કઈ અવસ્થા? તો કે ભાજનોત્તરાવસ્થા, જેને એનાફેઝ તરીકે પણ ઓળખવામાં આવે છે, ઓકે। હવે ભાજના અવસ્થામાં આપણે જોયેલું મિત્રો કે ભાઈ સેન્ટ્રોમિયર અને જે પેલો કાઇનેટોકોર્સ જે તકતીમય રચના છે મિત્રો, બરાબર, જે અહીંયા કાઇનેટોકોર્સ નામની તકતીઓ આવેલી છે એની સાથે દ્વિધ્રુવીય ત્રાકતંતુએ શું કર્યું? જોડાણ સાધી દીધું છે। જોડાણ શું કર્યું છે મિત્રો? સાધી દીધું છે, બરાબર। એટલે હવે આપણે આગળ વિચારીએ મિત્રો, તો હવે કઈ અવસ્થા આવી ગઈ? તો કે ભાજનોત્તરા અવસ્થા, બરાબર। તો આ ભાજનોત્તરાવસ્થામાં ઘટના બને છે શું મિત્રો? તો કે આ જે દ્વિધ્રુવીય મતલબ કે દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ જે ખરા મિત્રો, બરાબર, એમનું વિઘટન થાય, ઓક્સિડેશન થાય એટલે એ એમનો વિસ્તાર ટૂંકો થતો જાય છે। હવે બંને ધ્રુવ તરફનો વિસ્તાર ટૂંકો થાય મતલબ દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ આ પણ ટૂંકો થાય ને આ પણ ટૂંકો થવાનું, એટલે એ બધું જ પ્રેશર મિત્રો કોના ઉપર આવશે? પેલા તો કે આપણા સેન્ટ્રોમિયર ઉપર આવશે। તમે સમજી શકો છો આ વિસ્તાર ઉપર પ્રેશર આવશે સેન્ટ્રોમિયર વાળા વિસ્તાર ઉપર, એટલે એક કાઇનેટોકોર્સ જે ખરી તકતી એ આ ધ્રુવ તરફ ખેંચાવવાનો પ્રયત્ન કરશે, પેલી તકતી પેલા ધ્રુવ તરફ ખેંચાવવાનો પ્રયત્ન કરશે, બરાબર। એટલે આપણે જાણીએ છીએ કે ભાઈ આ સેન્ટ્રોમિયર, બરાબર, અને આ એક સૂત્રિકા, આ બીજી સૂત્રિકા, આ એક કાઇનેટોકોર્સ, આ બીજી કાઇનેટોકોર્સ। હવે આની સાથે જોડાય, પેલો આની સાથે ધ્રુવ જોડાય, એટલે આ તકતી આ તરફ ધ્રુવ તરફ જશે, પેલી આ બાજુ પ્રેશર કોના ઉપર આવશે મિત્રો? તો કે પ્રેશર બધું આવે છે કોના ઉપર? તો કે સેન્ટ્રોમિયર ઉપર, જે મેં રેડ થી બતાવેલું છે। એટલે સેન્ટ્રોમિયર નું શું થાય? વિભાજન થઈ જાય, બરાબર। હવે સેન્ટ્રોમિયર નું વિભાજન થાય એટલે શું થાય? અડધું સેન્ટ્રોમિયર, સમજો મિત્રો, અડધું સેન્ટ્રોમિયર અને એક સૂત્રિકા એક ધ્રુવ તરફ ખસવા લાગશે, બરાબર કે નહીં? અને બીજું અડધું સેન્ટ્રોમિયર અને એક સૂત્રિકા બીજા ધ્રુવ તરફ ખસવા લાગે છે, બરાબર। તો આ તો સ્થિતિ છે મિત્રો કઈ અવસ્થાની? તો કે ભાજનોત્તરા અવસ્થાની, એનાફેઝની। ખ્યાલ આવી ગયો? એટલે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા
કે મેં એ રીતે દર્શાવેલું છે કે દ્વિધ્રુવીય ત્રાક તંતુઓ નું વિઘટન થયું, ઓક્સિડેશન થયું, એટલે બંને તંતુઓ પોતપોતાના વિસ્તારમાં ટૂંકા થવા લાગ્યા, એટલે સેન્ટ્રોમિયર થી શું થયું? વિભાજન થયું. એટલે એક સૂત્રિકા, એક રંગસૂત્રિકા અને એનું સેન્ટ્રોમિયર એક ધ્રુવ તરફ, બીજી સૂત્રિકા એના સેન્ટ્રોમિયર સાથે બીજા ધ્રુવ તરફ જતું જોવા મળે છે. એક્ચ્યુઅલી કાઇનેટિક ફોર્સ નામની તકતી સાથે જોડાયેલો હોય અને સેન્ટ્રોમિયર ત્યાં ખસે એટલે પેલી રંગસૂત્રિકાઓ જે બે ભુજાઓ જે કરી એને પણ એ તરફ શું થવું પડે? સ્થાનાંતરણ થતું જોવા મળે છે. બરાબર. હવે તમે યાદ કરો, માતૃકોષની અંદર 4 રંગસૂત્રો હતા. કેટલા રંગસૂત્રો હતા? 4. બરાબર. તો અહીંયા પણ તમે જોઈ શકો છો બંને ધ્રુવ તરફ રંગસૂત્રો. હવે જો દરેક રંગસૂત્રિકા એક જ છે, ત્યાં 2 સૂત્રિકા હતી, વહેંચાઈ ગઈ, પણ દરેક રંગસૂત્રિકા પાસે પોતાનું શું આવી ગયું? સેન્ટ્રોમિયર આવી ગયું, લર્નિંગ લાયસન્સ આવી ગયું. તો એ પણ હવે રંગસૂત્ર તરીકે જ ઓળખાય છે મિત્રો. શું તરીકે ઓળખાય? રંગસૂત્ર તરીકે જ ઓળખાતી જોવા મળે છે. તમે જોઈ શકો છો બંને ધ્રુવ તરફ રંગસૂત્રો કેટલા 4 ગોઠવાયેલા જોવા મળે છે. ભલે છે હાલ સૂત્રિકા એક, બરાબર, પણ મૂળ તો 4 થઈ ગયા. હવે યાદ કરો, પેલા S તબક્કામાં જનીનદ્રવ્ય 2C નું શું થયું? 4C. બરાબર. એટલે અહીંયા જનીનદ્રવ્ય અડધું થઈ ગયું, પણ રંગસૂત્રો તો જો 4 હતા. માતૃકોષમાં રંગસૂત્રો કેટલા હતા? 4 હતા કે નહીં? તો અહીંયા પણ આ એક બાળકોષ બનશે, અહીંયા પણ એક બાળકોષ બનશે, તો બંનેમાં રંગસૂત્રો તો 4 જ રહેશે. પણ જનીનદ્રવ્ય, બરાબર, કે જે રંગસૂત્રમાં 2 અતિસૂત્રિકાઓ એ હાલ કેટલી છે? એક જ છે. એટલે જનીનદ્રવ્ય અડધું થઈ ગયું. તો એને ડબલ કરવા માટે એને ક્યાં જવું પડે? ક્યાં જવું પડે? પેલા S તબક્કામાં અંતરાવસ્થામાં જવું પડે. અને જો એને ડબલ નથી કરવું, એ હવે કોષો ભેગા મળી પેશી બનાવવાના છે, એટલે કોષ વિભાજનનો ભાગ લેવો નથી, તો એ જીવનમાંથી ક્યાં ચાલુ જશે? G0 તબક્કામાં. ખબર પડે છે કે નહીં મિત્રો? આખું જુઓ મિત્રો, બહુ સરસ મજાનો ટોપિક છે. જેટલું તમે એને વધારે સારી રીતે સમજશો એટલી તમને વધારે મજા આવશે. બરાબર. તો સેન્ટ્રોમિયરનું વિભાજન થઈ દરેક રંગસૂત્રિકાઓ પોતપોતાના ધ્રુવ તરફ શું થાય? આગળ ખસતી જોવા મળે છે. એ તો આપણી મુખ્ય અવસ્થા છે કે મિત્રો ભાજનોત્તરા અવસ્થા, જેને એનાફેઝ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? જો શું કહે છે? ભાજનોત્તરા અવસ્થાની શરૂઆતમાં મધ્યાવસ્થા પટ્ટિકા પર ગોઠવાયેલ દરેક રંગસૂત્રોના સેન્ટ્રોમિયરનું ક્રમશઃ શું થાય? વિભાજિત રંગસૂત્રો સ્વરૂપે છૂટા પડે છે, જે કોષ વિભાજન બાદ નવા બાળકોષ કેન્દ્રના રંગસૂત્રો બનશે. બરાબર. નવા બાળકોષ કેન્દ્રનું રંગસૂત્ર બનશે. એટલે અહીંયા હવે નવું બાળકોષ કેન્દ્ર બનશે તો એનું તો એ રંગસૂત્ર થઈ ગયું ને. ભલે એક સમયે રંગસૂત્રિકા હતી, એક જ હતી, પણ આગળ નવા બાળકોષ માટે તો એના કોષ કેન્દ્રમાં નવું રંગસૂત્ર તરીકે ઓળખાશે. ખ્યાલ આવી ગયો મિત્રો? ચલો, ક્લિયર છે? આગળ આ છૂટી પડેલ રંગસૂત્રિકાઓ વિરુદ્ધ ધ્રુવ તરફ, બરાબર કે નહીં? વિરુદ્ધ ધ્રુવ તરફ સ્થાનાંતરિત થવાની શરૂઆત કરે છે. બરાબર. એક સૂત્રિકા અને ધારો કે સમજી લીધા, એક સૂત્રિકા એક ધ્રુવ તરફ ગઈ, આ એક રંગસૂત્ર હતું અહીંયા, બરાબર. તો અહીંથી વિભાજન થયું, તો એક સૂત્રિકા એક ધ્રુવ તરફ, બીજી સૂત્રિકા બીજા ધ્રુવ તરફ, બરાબર, સ્થાનાંતરિત થવાની શરૂઆત કરે છે. જ્યારે પ્રત્યેક રંગસૂત્ર મધ્યાવસ્થા પટ્ટિકાથી ઘણા દૂર જવા લાગે છે, ત્યારે પ્રત્યેક રંગસૂત્રના સેન્ટ્રોમિયર પોતાના ધ્રુવોની બાજુ તરફ હોય છે. મતલબ સેન્ટ્રોમિયર ધ્રુવ તરફ હોય અને સૂત્રિકાઓ મતલબ આ તરફ આપણે ખેંચતા હોઈએ ને, બરાબર. તો કોઈને આપણે જબરજસ્તી ખેંચતા હોઈએ એટલે જે ભાગ પકડાયેલો હોય એ પેલો આપણા નજીક હોય, પેલો આગળ ખેંચાતો હોય, બરાબર. તો એના જેવું છે મિત્રો. સેન્ટ્રોમિયર ધ્રુવ તરફ હશે અને સૂત્રિકાઓ નીચે તરફ લંબાયેલી હશે, એવું અહીંયા પણ હશે, બરાબર. ઓકે. અને તેથી રંગસૂત્રોને ધ્રુવ તરફ દોરી લઈ જાય છે અને સાથે સાથે રંગસૂત્રિકાઓની ભુજાઓ પણ તેની પાછળ આવે છે. ભુજાઓ છે જે પાછળ ખેંચાઈ રહી છે, સેન્ટ્રોમિયર સાથે આગળ વધી રહી છે, બરાબર. આગળ હવે ભાજનોત્તરા અવસ્થાની વિશેષતાઓ તો આપણે જાણીએ છીએ, જે ઘટનાઓ બની હોય એ જ અહીંયા વર્ણન છે. કે ભાઈ સેન્ટ્રોમિયરનું વિભાજન અને રંગસૂત્રિકાનું અલગીકરણ. સેન્ટ્રોમિયરનું વિભાજન થવું અને બે રંગસૂત્રિકાઓ છૂટી પડવી,
બરાબર, એ એની વિશેષતા છે. અને રંગસૂત્રિકાઓનું વિરુદ્ધ ધ્રુવ તરફ ખસવું, બંને રંગસૂત્રિકાઓ વિરુદ્ધ ધ્રુવ તરફ શું થાય, ખસી રહી છે, એ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. બરાબર. હવે અહીંયા મિત્રો એક નોંધનીય કહી શકાય પોઈન્ટ ખાસ કહી શકાય, તમે એને ધ્યાનમાં લઈ શકો છો, ક્યાંક કોઈ વાર એમસીક્યુ આવી શકે. આ અવસ્થામાં રંગસૂત્રો V K L આકારના દેખાય છે. આ અવસ્થામાં રંગસૂત્રો V K L આકાર. મિત્રો એવું કોઈ પ્રોપર તો ન કહી શકીએ, પણ તમે જોઈ શકો છો આ એક આ ટાઈપનો કેવો આકાર થયો, V આકાર થતો, કારણ કે સેન્ટ્રોમિયર તો ખેંચાઈ રહ્યું છે, પણ પેલી જે ભુજાઓ જે ખરી એ તો પેલા કોષ રસની અંદર કેવી હોય, તરંગિત પથરાયેલી હોય. બરાબર. તો કોઈ વધારે નજીક હોય, વધારે દૂર હોય તો જો L આકાર જેવો, આ V આકાર, મતલબ એવું એક કોઈ જગ્યાએ આવો એમસીક્યુ આવેલો છે. બરાબર. તો રંગસૂત્રો ખાસ કરીને સમવિભાજનની કઈ અવસ્થામાં V K L આકાર જેવી રચના પ્રાપ્ત કરે તો તમે કહી શકો છો કઈ અવસ્થા મિત્રો, બાજનોત્તર અવસ્થા, એના ફેઝની અંદર આ ટાઈપની ઘટના થતી જોવા મળે છે. ચલો, ક્લિયર છે, ખ્યાલ આવી ગયો? ઓકે. તો આ થઈ ગઈ બાજનોત્તર અવસ્થા. હવે સમવિભાજનની એટલે કે કોષ કેન્દ્ર વિભાજનની લાસ્ટ અવસ્થા એટલે મિત્રો કઈ, તો કે અંત્યાવસ્થા. કઈ અવસ્થા મિત્રો? અંત્યાવસ્થા, જેને આપણે ટેલોફેઝ તરીકે પણ ઓળખીએ છીએ. ચલો, ક્લિયર છે? તો આપણે હવે અંત્યાવસ્થાને સમજવું છે. મિત્રો અંત્યાવસ્થા માટે એક શબ્દ તમને કહી દઉં કે અંત્યાવસ્થાની અંદર પૂર્વાવસ્થા કરતા બધા ઊંધું થાય, મતલબ ઉલટી પ્રોસેસ થાય. હા, અંત્યાવસ્થામાં પૂર્વાવસ્થા કરતા શું થાય? ઉલટી પ્રોસેસ થાય. હવે યાદ કરો, પૂર્વાવસ્થામાં શું થતું? જનીન દ્રવ્યનું ઘનીકરણ થતું, ઘટ સ્વરૂપ પ્રાપ્ત કરતું, ધીરે ધીરે રંગસૂત્રોમાં કન્વર્ટ થતું. બરાબર. પણ અહીંયા મિત્રો હવે જે રંગસૂત્રિકાઓ હતી, જે રંગસૂત્ર તરીકે આપણે ઓળખાવી દીધી, લર્નિંગ લાયસન્સ મળી ગયું એને, તો એ રંગસૂત્ર હવે ધીરે ધીરે પાછું રંગસૂત્ર દ્રવ્યમાં કન્વર્ટ થઈ જશે. શેમાં કન્વર્ટ થઈ જશે? રંગસૂત્ર દ્રવ્યમાં. કારણ કે હવે તો એ પાછું નાના બાળ કોષોમાં બનવા જઈ રહ્યા છે, તો એને જનીન દ્રવ્ય બેવડાવવું હોય તો એને પાછું આંતરાવસ્થામાં જવું પડશે કે નહીં? તો રંગસૂત્રો શેમાં કન્વર્ટ થઈ જાય છે? રંગસૂત્ર દ્રવ્યમાં કન્વર્ટ થઈ જાય છે. પહેલામાં રંગસૂત્ર પૂર્વાવસ્થામાં શું હતું? રંગસૂત્ર દ્રવ્ય ઘટ થઈને રંગસૂત્રોમાં કન્વર્ટ થતું. અહીંયા રંગસૂત્ર દ્રવ્યમાં કન્વર્ટ થાય. યાદ છે કે નહીં? પહેલામાં પૂર્વાવસ્થામાં શું થયેલું? કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા વિઘટન પામતા હતા. યાદ કરો, અંગિકાઓ બધી લુપ્ત થતી હતી. તો અહીંયા એ બધી ઘટનાઓનું પાછું પુનઃ શું થશે? નિર્માણ થાય છે. પહેલામાં દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ બન્યા હતા, અહીંયા દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ લુપ્ત થઈ જશે. મતલબ પૂર્વાવસ્થા કરતા અંત્યાવસ્થા એટલે કે ટેલોફેઝ સંપૂર્ણપણે કેવી ઉલટી પ્રક્રિયા દર્શાવતી જોવા મળે છે. બરાબર. એટલે તમે જોઈ શકો છો કે મિત્રો આ જે માતૃકોષ છે એની અંદર બે કોષ કેન્દ્રો તમને સ્પષ્ટપણે બનતા હોય એ ટાઈપની એક રચના થતી જોવા મળે. રંગસૂત્રો હવે રંગસૂત્રિકા એટલે કે રંગસૂત્ર દ્રવ્યમાં કન્વર્ટ થતા જાય છે. દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ લુપ્ત થઈ ગયા છે. રંગસૂત્ર દ્રવ્યની ફરતે તમે જોઈ શકો છો કોષ કેન્દ્ર પટલ પાછું પુનઃ નિર્માણ થઈ રહ્યું છે. બરાબર. અને આવા જ રંગસૂત્ર અમુક રંગસૂત્રો ઉપર મિત્રો યાદ હશે મિત્રો, બરાબર, કોષ કેન્દ્રિકા આયોજક પ્રદેશ આવેલો હોય છે કે જેના દ્વારા કોષ કેન્દ્રિકાઓનું નિર્માણ થાય છે. બરાબર. અને સાથે સાથે જે અંગિકાઓ જે ખરી એની પણ વહેંચણી થતી જોવા મળે. મતલબ અંગિકાઓનું આજુબાજુના વિસ્તારમાં નિર્માણ થવા લાગશે. ખ્યાલ આવી ગયો? તો એ અવસ્થા એટલે મિત્રો શું? અંત્યાવસ્થા. બરાબર. તો જો એનસીઈઆરટી આપણને શું કહે છે અંત્યાવસ્થામાં? સમવિભાજનની અંતિમ અવસ્થાની શરૂઆતમાં એટલે કે અંત્યાવસ્થામાં રંગસૂત્રો કે જે પોતાના ધ્રુવો તરફ પહોંચી ગયા છે તે વિસ્તરણ પામે છે અને પોતાની સ્વતંત્રતા ગુમાવી દે છે. મતલબ તમે અત્યાર સુધી કહેતા ને કે રંગસૂત્રો હવે ફરી પાછા એ રંગસૂત્રો કન્વર્ટ થઈને જનીન દ્રવ્યમાં, બરાબર, એટલે પેલા તાંતણા જેવી રચનાઓમાં ન્યુક્લિક એસિડની રચનામાં કન્વર્ટ થતા જોવા મળે છે. ચલો, ક્લિયર? એટલે પૂર્વાવસ્થા કરતા ટોટલી ઊંધી પ્રક્રિયા થઈ. ઓકે, આગળ. હવે તે સ્વતંત્ર રંગસૂત્ર સ્વરૂપે જોવા મળતા નથી. ચલો, ક્લિયર? આગળ. તેના રંગસૂત્ર દ્રવ્ય બંને ધ્રુવ બાજુ એક સમૂહની જેમ એકત્રિત થઈ જાય છે, જેને આપણે રંગસૂત્ર દ્રવ્ય તરીકે ઓળખાવી શકીએ છીએ.
ચલો ક્લિયર છે, ખ્યાલ આવી ગયો? ઓકે, આગળ અંત્યાવસ્થાની મુખ્ય વિશેષતાઓ. પણ મિત્રો એ મુખ્ય વિશેષતાઓ ખરેખર અગત્યની છે. જુઓ, રંગસૂત્ર વિરુદ્ધ ધ્રુવો તરફ એકત્રિત થઈ જાય છે અને તે પોતાની સ્વતંત્ર ઓળખ ગુમાવી દે છે. ઓકે, રંગસૂત્ર સમૂહની આજુબાજુ કોષ કેન્દ્ર પટલનું શું થાય? નિર્માણ થવા લાગે છે ધીરે ધીરે. ચલો ક્લિયર? આગળ કોષ કેન્દ્રિકા, ગોલ્ગી પ્રસાધન અને એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ નું પણ પુનઃ નિર્માણ થાય છે. બરાબર, એટલે કોષ કેન્દ્રિકા આવી ગઈ, જરૂરી અંગિકાઓ જેમ કે ગોલ્ગી પ્રસાધન, અંતઃકોષ રસજાળ વગેરેનું શું થાય? પુનઃ નિર્માણ થતું જોવા મળે છે. ખબર પડી મિત્રો? ઓકે, અને એક નોંધનીય મેં અહીંયા પોઈન્ટ મૂકેલો છે કે રંગસૂત્રના કોષ કેન્દ્રિકા આયોજક પ્રદેશ જેને NOR ન્યુક્લિયોલસ ઓર્ગેનાઇઝર રીજન, બરાબર, રીજન એના પર કોષ કેન્દ્રિકાનું શું થાય? સર્જન થતું જોવા મળે. એટલે જનીન દ્રવ્ય તો છે જ, તો એની પાસે કોષ કેન્દ્રિકા આયોજક પ્રદેશ હોય, એ કોનું નિર્માણ કરે? કોષ કેન્દ્રિકાઓનું નિર્માણ કરતા હોય છે. બરાબર, તો આ થઈ ગઈ આપણી અંત્યાવસ્થા, જેમાં તમે કહી શકો છો કે ભાઈ બે બાળ કોષ કેન્દ્રોનું નિર્માણ થઈ ગયું છે. ખ્યાલ આવે છે કે નહીં? હવે આમાંથી બે બાળ કોષ બનાવવા છે, તો તમારે કોની વહેંચણી કરવી પડે? પેલા કોષ રસની વહેંચણી કરવી પડે. બરાબર, અને એ કોષ રસની વહેંચણી થાય તો એકમાંથી કેટલા? બે બાળ કોષ તૈયાર થઈ જાય છે. બરાબર, રંગસૂત્રો એટલા ને એટલા, બંનેમાં 4-4 છે. બરાબર, પણ જનીન દ્રવ્ય કેવું થઈ ગયું? અડધું થઈ ગયું. તો જો આ કોષોને, બાળ કોષોને ફરી પાછું કોષ વિભાજન કરવું હોય તો એને ક્યાં જવું પડે? આંતરાવસ્થામાં. તો પેલી જે 4 સૂત્રિકાઓ છે મિત્રો, સમજજો ખાસ, આવી 4 સૂત્રિકાઓ છે. આંતરાવસ્થા પણ ક્લિયર થશે. અહીંયા તમે જુઓ 4 સૂત્રિકાઓ બંનેમાં છે, તો આંતરાવસ્થામાં જશે S તબક્કામાં, તો સામેની સૂત્રિકાનું શું થઈ જશે? નિર્માણ થશે કે નહીં? એટલે જનીન દ્રવ્ય ડબલ થયું, પણ રંગસૂત્રો તો એના એ જ રહ્યા. કહેતા હતા આપણે 2C નું શું થયું? 4C. જનીન દ્રવ્ય ડબલ થાય છે, રંગસૂત્રો તો 4 જ રહે છે. આંતરાવસ્થાનો S તબક્કો. ચલો ક્લિયર છે મિત્રો? તો એના માટે હવે કોષ કેન્દ્રો તો તૈયાર થઈ ગયા છે, પરંતુ કોષ રસ વિભાજન થઈ જાય એટલે બે બાળ કોષ કમ્પ્લીટ એકબીજાથી છૂટા પડી જશે અને તૈયાર થઈ જાય છે. બરાબર, પણ તમે અહીંયા જોયું મિત્રો કે પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા એ 4 કોષ કેન્દ્ર વિભાજન સાથે સંકળાયેલી છે. કયું વિભાજન? કોષ કેન્દ્ર વિભાજન. ચલો ક્લિયર છે મિત્રો? રેડી? તો આજના ટોપિકમાં આપણે કોનો અભ્યાસ કર્યો? ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થાની આપણે ચર્ચા કરી કે ભાઈ ભાજનતલ ઉપર સેન્ટ્રોમિયરનું વિભાજન થયું, એક સૂત્રિકા એક ધ્રુવ તરફ, બીજી સૂત્રિકા બીજા ધ્રુવ તરફ ખસતી જતી જોવા મળે. બરાબર, અને અંત્યાવસ્થામાં રંગસૂત્રો જે હતા એ રંગસૂત્ર દ્રવ્યમાં કન્વર્ટ થઈ ગયા, ફરતે કોષ કેન્દ્ર પટલ આવવા લાગ્યું, અંદર કોષ કેન્દ્રિકા અને જરૂરી અંગિકાઓનું શું થવા લાગ્યું? નિર્માણ થવા લાગ્યું. ચલો ક્લિયર છે મિત્રો? તો એ થઈ ગયા આજના આપણા મુખ્ય બે પોઈન્ટ. કયા? તો કે ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા. હવે વિદ્યાર્થી મિત્રો, ભાજનાવસ્થા એટલે કે ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા તમારી ક્લિયર થઈ ગઈ છે. રેડી? હવે લાસ્ટ એક રિકેપ કરવા માંગુ છું કે 3-4 જે ડાયાગ્રામ છે, બરાબર, કેવી રીતે કન્ટિન્યુ ચાલે છે, બરાબર, એની ઉપર આપણે ચર્ચા કરવી છે. તો જો આપણો બે ડાયાગ્રામ તો ઓલરેડી મેં પહેલા દોરેલી જ હતી, બરાબર, ત્યાંથી જ આપણે આગળ વધીએ. તો કે કઈ અવસ્થા? તો કે પૂર્વાવસ્થા. તો કે પૂર્વાવસ્થાની અંદર આપણે શું જોયું મિત્રો? તો કે જનીન દ્રવ્યનું ઘનીકરણ થઈ રહ્યું છે. બરાબર, અને એ જે જનીન દ્રવ્યનું ઘનીકરણ થઈ રહ્યું છે મિત્રો, વધારે રંગસૂત્રો ઘટ્ટ બનતા જતા જોવા મળે છે. બરાબર, પૂર્વાવસ્થાના અંત સુધીમાં કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા વિઘટન પામે છે, અંગિકાઓ પણ વિઘટન પામે છે. બરાબર, અને રંગસૂત્રો વધારે સ્પષ્ટ બનતા જતા જોવા મળે છે. ચલો ક્લિયર છે? રેડી? તો એ વાત કઈ અવસ્થામાં થઈ મિત્રો? પૂર્વાવસ્થામાં ચર્ચા થઈ. ઓકે, અને S તબક્કામાં જે તારા કેન્દ્રો બેવડાયા હતા એ સામસામેના ધ્રુવ તરફ ગોઠવાય છે. બરાબર, તારા કિરણોનું નિર્માણ થતું હોય છે જોડે જોડે. ઓકે, અને એની સાથે જોડાઈ જશે પેલા દ્વિધ્રુવીય ત્રાક તંતુઓ. ઓકે, એમ કહી શકાય કે આ થોડી લાંબો તબક્કો કહી શકાય ચારેય અવસ્થાનો. એના પછી મિત્રો ભાજના અવસ્થા. તો કે ભાજના અવસ્થાની અંદર કઈ ઘટના બની? તો કે દરેક રંગસૂત્રો હવે સ્પષ્ટ થઈ ગયા છે.
કોષ રસમાં વેરવિખેર પથરાયેલા હતા, કારણ કોષ કેન્દ્ર પટલ લુપ્ત થઈ ગયું, બરાબર. તારા કેન્દ્રો સામસામેના ધ્રુવ તરફ દ્વિધ્રુવીય ત્રાક તંતુઓ દ્વારા રંગસૂત્રોના સેન્ટ્રોમિયર ઉપર આવેલા પેલા કાર્નેટોકોર્સ નામની તકતી સાથે જોડાઈ ગયા, બરાબર. જેના કારણે રંગસૂત્રો ક્યાં તો કે ભાજન તલ ઉપર સ્પષ્ટપણે આપણને ગોઠવાઈ જતા જોવા મળે છે. તો એ પોઈન્ટ હતો આપણી કઈ અવસ્થાનો મિત્રો? તો કે ભાજના અવસ્થાનો પોઈન્ટ હતો. કઈ અવસ્થા? ભાજના અવસ્થા, બરાબર. ભાજના અવસ્થાને પૂર્ણ થાય એટલે કઈ અવસ્થા શરૂ થઈ? ભાજનોત્તર અવસ્થા. તો કે ભાજનોત્તર અવસ્થામાં શું થયું મિત્રો? તો કે દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ ટૂંકા થવા લાગે, એમનું વિઘટન થવા લાગ્યું, જેના કારણે શું થતું? આ સેન્ટ્રોમિયર ઉપર પ્રેશર આવવા લાગ્યું, બરાબર. કારણ એક કાઇનેટોકોર્સ એક દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ દ્વારા એક ધ્રુવ સાથે જોડાયેલો હતો, બીજો કાઇનેટોકોર્સ બીજા દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ દ્વારા બીજા મતલબ કે તારા કેન્દ્ર સાથે જોડાયેલો હતો, બરાબર. તો પ્રેશર બધું કોના ઉપર આવવા લાગ્યું? સેન્ટ્રોમિયર ઉપર આવવા લાગ્યું, જેના કારણે સેન્ટ્રોમિયરનું શું થયું? વિભાજન થયું, બરાબર. એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ એક સેન્ટ્રોમિયર અને એના ઉપર આવેલો પેલો કાઇનેટોકોર્સ તકતીમય રચના, બરાબર, એક ધ્રુવ તરફ ખસવા લાગશે, બરાબર. અને એ ખસે છે તો એની સાથે સાથે પેલી શું કહેવાય? સૂત્રિકા, એની ભુજાઓ પણ એ તરફ ખસતી જોવા મળે. એ જ વસ્તુ આ બાજુ પણ થતું જોવા મળશે મિત્રો. ખ્યાલ આવે છે કે નહીં? બરાબર. તો આ રીતે એ વિભાજન થવાના કારણે આપણે જોઈ ગયા કે ભાઈ રંગસૂત્રો જે એક રંગસૂત્રિકા શું થાય? વહેંચાઈ જતી જોવા મળે છે, બરાબર. અને છેલ્લે અંતમાં ભાજનોત્તર અવસ્થા અંતમાં દરેક ધ્રુવ તરફ એકલ રંગસૂત્રિકાઓ એ તરફ ગોઠવાયેલી જોવા મળે છે. એમાં એક એક્સ્ટ્રા પોઈન્ટમાં આપણે ચર્ચા કરી લઈશું તો કે વી કે એલ આકાર જેવી રચનાઓ પણ જોવા મળે છે. એ મુદ્દો પણ તમે ખાસ યાદ રાખી શકો છો, બરાબર. હવે અંતે આ ભાજનોત્તર અવસ્થા હતી, બરાબર. પૂર્વાવસ્થા પછી ભાજના અવસ્થા, ભાજનોત્તર અવસ્થા. હવે કઈ અવસ્થા આવશે મિત્રો? તો કે અંત્ય અવસ્થા. તો કે અંત્ય અવસ્થામાં ઘટનાક્રમ શું બનેલો? યાદ કરો મિત્રો કે ભાઈ બંને ધ્રુવ તરફ જે દ્વિધ્રુવીય ત્રાકતંતુ હંમેશા આ બંને અવસ્થા એકબીજાની કેવી અવસ્થાઓ છે? સોરી, ઉલટી અવસ્થાઓ છે એમ કહી શકાય છે. કેવી રીતે? તો કે અહીંયા જે રંગસૂત્ર દ્રવ્ય હતું એ રંગસૂત્રોમાં કન્વર્ટ થતું હતું. તો અહીંયા જે પેલી રંગસૂત્રિકાઓ જે હતી રંગસૂત્રો તરીકે આપણે ઓળખતા હતા એ ધીરે ધીરે જનીન દ્રવ્યમાં કન્વર્ટ થવા લાગી. ખ્યાલ આવે છે કે નહીં? કોનામાં કન્વર્ટ થવા લાગી મિત્રો? જનીન દ્રવ્યમાં કન્વર્ટ થવા લાગી. એવું બંને સાઈડ થશે. સોરી, રેડી? ઓકે. સાથે સાથે ફરતે શું આવવા લાગ્યું? તો કે કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થવા લાગ્યું બંને સાઈડ, બરાબર કે નહીં? તો એ અવસ્થાને કઈ અવસ્થા મિત્રો? અંત્ય અવસ્થા તરીકે આપણે ઓળખાવી. કોષ કેન્દ્રિકા પાછી આવી ગઈ, બરાબર. અને એ રીતે બે બાળ કોષ કેન્દ્રો બંને ધ્રુવ તરફ તૈયાર થતા જોવા મળે છે. ચલો, ક્લિયર? તો ચારે અવસ્થાઓ મિત્રો આ રીતે આપણે એક સાથે વર્ણન કરી શકીએ છીએ, બરાબર. તમારી સમજ માટે મેં એને બે લેક્ચરની અંદર ડિવાઈડ કરેલું છે, બરાબર. એટલે મેં બીજા લેક્ચરની અંદર વારંવાર આ બંને અવસ્થાઓને પણ ચર્ચામાં ભાગ લીધી છે અને છેલ્લે મેં ચારેય અવસ્થાઓને જોડે પણ પાછી ભાગ લઈ લીધી કે જેથી તમારા માઇન્ડની અંદર આખો આ ટોપિક એકદમ ક્લિયર કટ થઈ જાય કે ભાઈ આ સળંગ પ્રક્રિયા છે. આ તો આપણે સરળતા ખાતર એને ચાર તબક્કાઓમાં શું કરી દીધી? વહેંચી દીધી છે, બરાબર. અને એક કોષ કેન્દ્ર હતું, તમે જોઈ શકો છો, એક કોષ કેન્દ્ર હતું. તો હવે કેટલા? તો કે સ્પષ્ટપણે કેટલા? તો કે બે કોષ કેન્દ્રો તૈયાર થતા જોવા મળે છે. રેડી? તો એક વિભાજન પૂરું થયું. કયું? કોષ કેન્દ્ર વિભાજન, બરાબર. પણ જ્યાં સુધી કોષ રસ વિભાજન નહીં થાય ત્યાં સુધી બે બાળ કોષ બનતા નથી. ચલો, ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? રેડી? ઓકે. તો આશા રાખો કે દરેક વિદ્યાર્થીઓને આખો ટોપિક કોષ કેન્દ્ર વિભાજન કે સમવિભાજનનો મુખ્ય તબક્કો કે જેની અંદર ચાર તબક્કાઓ પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા
દરેક વિદ્યાર્થીઓના ક્લિયર થઈ ગયા હશે. ઓકે.